સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો અત્યારે વિરોધ પ્રદર્શન કરવા નીકળ્યા છે અને આ જ મામલાને લઈ હવે રાત્રે સભાનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને સભામાં હવે આગામી જે સમય છે તેની અંદર હવે ખેડૂતોને ન્યાય કેવી રીતે અપાવવો એ માટે હવે જે ખેડૂત આગેવાનો છે તે મેદાને આવી ચૂક્યા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર, જ્યાં અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માંગ સ્પષ્ટ છે કે તેમને હવે ન્યાય જોઈએ છે, તેમની જમીનનું તેમને વળતર જોઈએ છે। હવે આ જ મામલાને લઈ ગઈકાલે રાત્રે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સભામાં હવે પાલ આંબલિયા દ્વારા હવે સરકારનો ઉધડો લઈ લેવામાં આવ્યો છે। સૌ પહેલા પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। દાદાના સાનિધ્યમાં આખા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો હોય, પીડિતોના પ્રશ્નો હોય, વંચિતોના પ્રશ્નો હોય, દલિતોના પ્રશ્નો હોય, માઇનોરિટીના પ્રશ્નો હોય, ક્યાંક ડિમોલેશન થતું હોય કે ક્યાંક ખેડૂતના ખેતર જબરજસ્તી કોઈએ પચાવી પાડ્યા હોય, એમાં સતત જે લડતું નામ યુવા ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ मनोजभाई, हमारा किसान संघर्ष समितिना लड़ायक साथी भाई महेशभाई राजकोटिया, हेमंतभाई वीरडा, हरिभाई, पीआर जाडेजा, जीवाभाई कनारा, जीतूभाई, किशोरभाई અને આપ સૌ ખેડૂત ભાઈઓ, હું તો અહીંયા આવ્યો તો એનો એ જ વિચાર કરું છું કે આ ખેડૂતોની મજા જો વાહે ઇન્ડોરા બેઠા બેઠા એ જ સાંભળવા જ ભાષા બોલો, કોઈને આમ છેટે ઓટા બેઠા બેઠા લાવો લેવો છે। મિત્રો, એક મારે તમને એ કહેવું છે કે અહીંયા મીડિયાના મિત્રો છે, આઈબીના પણ મિત્રો હશે, નહીં હોય તો આઈબી આગળ આ ફોટા તો પહોંચશે। અને આ આખું મેદાન છે ને, આ મેદાન અત્યારે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ માટેનું આમ ઉદાહરણ હોય ને એવું લાગે છે। એક ભાગ અહીંયા છે, બીજો ભાગ વાં છે, ત્રીજો ભાગ વાં છે, ચોથો ભાગ વાં અંધારામાં છે, પાંચમો ભાગ આ એક ઓટે છે, છઠ્ઠો ભાગ બીજે ઓટે છે, સાતમો ભાગ ત્રીજે ઓટે છે, એક નથી। આ બધાય ભેગા અહીંયા થઈ જાય તો કેમેરામાં કદાચ ફોટો ના હમાય એટલા ખેડૂતો થાય। ના ના, હું કેતો નથી, હું તો કહું છું, હું તો ખાલી સમજાવું છું કે ખેડૂતો આમ અલગ અલગ, જેમાં અલગ અલગ 7-8 ભાગ છે ને, એમ આપણે ખેડૂતો આયરમાં, દરબારમાં, પટેલમાં, રબારીમાં, ગઢવીમાં, ચારણમાં, મેરમાં, કોળીમાં, ઠાકોરમાં વહેંચાયેલા છીએ। એવી જ રીતે આપણે ખેડૂત હિન્દુ અને મુસલમાનમાં વહેંચાયેલા છીએ। એવી જ રીતે આપણે ખેડૂત પક્ષોમાં વહેંચાયેલા છીએ। એટલે મેં તો ખાલી ઉદાહરણ લેવા માટે થઈને કહ્યું હતું, બાકી ઓટે બેઠા હોય એમાં મન કોઈ ખાર નતો થતો। બેહો તમ તમારે આ ઓટેથી અહીંયા આવવાથી ભેગું નહીં થવાય। આપણી ઉપર જે ઓલા ટીલા લાગ્યા છે ને કે હું પટેલ છું, હું આયર છું, હું દરબાર છું, હું ગઢવી છું, એની જગ્યાએ હું ખેડૂત છું। મારી જાત ખેડૂત, મારી નાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત, મારો પક્ષ ખેડૂત। જો આ વસ્તુ આપણે સ્વીકારતા થઈશું તો વાંધી ઓટેથી ઉઠીને આવવાની જરૂર નથી। આપણે દરેક સમયે સમયે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષમાં વેચાઈ ગયા છે અને એના કારણે આ લોકો આપણો લાભ લે છે। મારે દુઃખ સાથે કહેવું પડે, આ પરિસ્થિતિના નિર્માણમાં જો કોઈ હોય તો આપણા જ્ઞાતિના વાળાઓ, જાતિના વાળાઓ, ધર્મના વાળાઓ અને પક્ષના વાળાઓ છે।
અને વાસ્તવિકતા એ છે કે હું જે સમાજમાંથી આવું છું, સમાજનો આગેવાન છું, સૌથી મોટો આગેવાન છું, અને મારા જ સમાજના ખેડૂતના ખેતરમાં થાંભલો પડતો હોય અને મારા પેટનું પાણી ના હાલતું હોય તો હું સમાજનો કેવાનો આગેવાન? દાદાગીરીથી મારા સમાજમાં કોઈક થાંભલો ખોડે અને મારા પેટનું પાણી ના હાલે તો હું સમાજનો આગેવાન કેવી રીતે? હું ધર્મનો આગેવાન કેવી રીતે? હું કોમનો આગેવાન કેવી રીતે? આપણે આને ઓળખવાની જરૂર છે. જેને સમાજના મોટા વડા કરી દઈએ છીએ, જેને રાજકીય મોટા આગેવાન કરી દઈએ છીએ, એ આગેવાન આપણા સમાજનો પ્રશ્ન હોય, આપણા વિસ્તારનો પ્રશ્ન હોય, આપણા ગામનો પ્રશ્ન હોય, કેમ કોઈ નથી બોલતા? અને નથી બોલતા ને એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હમણાં મેં બાજુમાં ધુળસિયા ગામમાં એક વાત કરી. આ બિલ્ડિંગ છે, આ મેં તો નથી બનાવ્યું, મારા બાપાએ નથી બનાવ્યું, મારા દાદાએ નથી બનાવ્યું, પરદાદાએ નથી બનાવ્યું. બનાવ્યું છે? હવે એ બિલ્ડિંગમાં હું આ નામ લખી નાખું તો પાલભાઈ રામભાઈ આંબલિયા, શું થાય? તમે મને લખવા દો, હાકે નાખ્યો લખવા દો. તો અમદાવાદમાં કેમ લખવા દીધું? અમદાવાદમાં કેમ લખવા દીધું? તારે ભાઈ લખવું હોય તો એના કરતા મોટું સ્ટેડિયમ બનાવને, લખને નવું. મિત્રો, એ છે ને આપણી ઉપર ટેસ્ટ થયો તો, અને હું પટેલ સમાજની વાત નથી કરતો, હું ખેડૂત સમાજની વાત કરું છું. સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ સમાજના પછી આગેવાન હતા, પેલા એ ખેડૂત સમાજના આગેવાન હતા. ગુજરાતનો એક ખેડૂતનો દીકરો ના બોલ્યો કે મારા બાપનું નામ દે, કેમ યાદી ભૂસું? ગુજરાતના એક એક ખેડૂતે અહીંયા લડાઈ કરવા જવાની જરૂર હતી, પણ એની સામે ગુજરાતનો એક ખેડૂત એક શબ્દ ના બોલ્યો, એટલે એને ટેસ્ટ કર્યો કે આને ઝાપટો, આને કઈ ફેર જ નથી પડતો. આને દિયો મગફળી 1200 રૂપિયા 2014 માં હતી ને, 1200 થી 800 લઈ જાવ, આને કઈ ફેર નહીં પડ્યા, સહન કર લે. ગઈ ને 800. ઘઉં કે જ્યાં છે ત્યાં જ રહેવા દો, ત્યાં જ છે ને 14 ની સરખામણી. કપાસ જ્યાં છે ત્યાં જ રહેવા દો. ટ્રેક્ટર કે 2.5 લાખ નું તું 7 લાખમાં દો, એ તો લઈ લે, એની જરૂર છે, કોઈ વિરોધ નહીં કરે. ડીઝલ 57 નું તું 100 નું દો, કોઈ વિરોધ નહીં કરે. ખાતર 350 નું આવતું તું 2300 નું દો, કોઈ વિરોધ નહીં કરે. કાં તક જેના બાપનું નામ ધોઈ નાખ્યું હોય એ જો વિરોધ ના કરી શકતો હોય, ખાતરમાં શું કરે? હે? આ દેશ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામને ભૂસવાનો થયો છે ને, એનું પરિણામ છે કે આજે ખેત પેદાશના ભાવ હોય કે દૂધના ભાવ હોય, એ ત્યાં ને ત્યાં છે. અને એની સામે જે ઇનપુટ ખર્ચ છે, દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, ખાણદાણ, આ બધી જ વસ્તુમાં 3 ગણો 4 ગણો વધારો થયો. અને પાછા આમ જરાય હરમ ના આવે એવી રીતે એમ કહે અમે તો ખેડૂતોની આવક ડબલ કરવાના. ડોહા, આવક ડબલ થઈ કે આવક અડધી થઈ? અને તોય આપણે હમણાં જ ચૂંટણી ગઈ નગર સ્થાનિક સ્વરાજ્યની, શું કર્યું? હે, શું કર્યું? પછી તમારા ખેતરમાં થાંભલા દાદાગીરીથી ના નાખે તો શું કરે કયો? હે, પછી શું કરે? તમને ગમે એટલા મારે, તમે સહન કરવા જ ટેવાઈ ગયા છો.
ખેડૂતોને ગમે એટલા કૂટે, ગમે એટલા પીટે, સહન કરવા જ આપણે ટેવાઈ ગયેલા હોઈએ. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે, ક્યાં સુધી આ સહન કરવું છે? ક્યાં સુધી આ સહન કરવું છે? હવે એવું નથી લાગતું કેવું જોઈએ કે હવે તો બસ? જેતપર ગામના ખેડૂતોને અભિનંદન આપવા પડે, આપણી વચ્ચેના જ ભાઈઓ છે. આપણે બધાયને ડર છે, આ બધાયના મૂળમાં ડર છે કે ઓલો ભાજપનો આગેવાન શું કહે, પૂર્વ મંત્રી શ્રી શું કહે છે કે નથી, ગામનો આગેવાન ભાજપનો શું કહે. જેતપર ગામે કરીને દેખાડ્યું, ગામમાંથી રાજ્ય કક્ષાનો સરકારમાં અત્યારે મંત્રી છે, તો એને આજે કલેક્ટર કંપની સાથે મીટિંગ કરાવડાવી, એમાંય ખેડૂતોએ કહી દીધું નિયમો અનુસાર, કાયદા અનુસાર માર્કેટ ભાવનું 4 ગણું વળતર અપાવડાવો, બાકી અમારી લડાઈ ચાલુ રહે. આ હિંમત જેતપર ગામે જે કરી છે ને, એ ગુજરાતના એક એક ગામે કરવાની જરૂર છે. જો આ નહીં કરીએ અને સહન જ કરતા રહેવું તો આનાથી પણ અઘરા દિવસો આવશે. ટંકારામાં 2 દિવસ પહેલાની ઘટના બની, તમને કોઈ ખબર હોય કે ના હોય? મેઘરજ કે કયું ગામ? મેઘપર ઝાલા. ખબર છે ને શું થયું? ડબલ મર્ડર થયા. શું કામ થયા? જમીનની બાબતે થયા. આપણા ગામનો આપણો શેઢા પાડોશી એક ચાહ દબાવે, એમાં મૂળમાં તો જમીનમાં આપણી છે, એના મૂળમાં જમીનમાં આપણી છે, પણ એના કરતા આપણો તો ઇતિહાસ છે. મહાભારત 100 અણી જેટલી જમીનના કારણે થયું. સૌરાષ્ટ્રના દાખલા છે, એક ચા હાટું થઈને હગા ભાઈ મારી નાખ્યા છે ને. અને અહીંયા કંપની વાળા 66 મીટર જગ્યામાં તમારો કોઈ હક નથી. ક્યાં ગયા એ બધા ખમીરવંતુ ખેડૂતો કે એક ચા હાટું થઈ અને હેડા પાડો મારી નાખતા હતા? દીવો લઈને ગોતવા જવા પડી. 67 મીટર 765 કેવી ની લાઈન તમારે ઈ જ આવે છે ને, લાલપુર થી માળિયા વાળી 67 મીટર વાળી છે, રિલાયન્સ ની 765 કેવી એટલે 67 મીટર નો કોરિડોર છે. અહીંયા આ હાઈવે છે, અહીંયા હાઈવે છે. હાઈવે ટચ જગ્યામાં થાંભલો આવ્યો એટલે ખેતર બિનખેતી નહીં થાય. અહીંયા તમે હોટલ નહીં કરી શકો, કારખાનું નહીં કરી શકો, બાગાયતી પાક નહીં કરી શકો, તમારા ઢોર હાટું તમે ડેલોય નહીં કરી શકો. અંતોએ આપણે સહન કરવાનું, ગાંધીનગર નથી જવાનું. એક ઓલે ઉઠે ને એક ઓલે ઉઠે ને એક વાહે અંધારામાં ને એક આમ ને એક આમ વેચાયેલા જ રહેવાના. મારે શું છે, મારા ખેતરમાં ક્યાં ઓલું થાંભલો આવે છે, મારે ગાંધીનગર જવું છે? આ વિચારીને આપણે નથી જવાના. આયા ઓટે પત્તા ફૂટવાના છીએ. બોલો, આયા હકમાં રમશું, આયા મીંડી રમશું, આયા ગુલામ રમશું. અરે ભાઈ, ગુલામ તો થઈ ગયા, હવે બાકી શું છે? ગુલામ રમવાનું બંધ કરો. હવે બાકી શું છે આમાં ગુલામીમાં? આજે અમે કોંઢમાં ગયા, કોંઢમાંથી ફોન આવ્યો, અમારે જવાનું હતું સાપકડા, પણ કે તમે સાપકડા આવો છો તો કોંઢમાં આજે કામ, હું કેદીની રાહ જોતો હતો, જેથી અહીંયા કામ ચાલુ હોય ને તેથી જાઉં. કારણ કે મને ઓલો ફોટો સેશન નો શોખ નથી, જે અમુક નેતાઓને છે. અહીંયા જાય ખાડાઓમાં ઉતરે, ફોટો પડાવીને પાછા આવતા રહીએ, પછી મોટા મોટા નિવેદનો કરે.
અને એની સોશિયલ મીડિયાની આખી ટીમ વાહે એને ઉપાડી લે અને હીરો કરે. એક પણ જગ્યાએ વાસ્તવમાં ખેડૂતોની વચ્ચે જઈ અને 4 કલાક તડકામાં અધિકારીની સામે બહેસ કરે તો આપણે એને માનીએ, પણ એવું કંઈ કરવું નહીં. હું અહીંયા કોંડમાં રાહ જોતો તો કામ ચાલુ થાય તેથી અધિકારી આગળ સામે જઈને પલાઠી વાળીને બેસી જવું. અને આજે ગયા, કામ ચાલુ હતું, થાંભલો ઉભા કરતા હતા, લગભગ 30 ફૂટ થાંભલો ઉભો થયેલો હતો અને આમ કરીને તાણીઓ નાખ્યો તો 200 મીટર છેટો. એ બીજા ખેડૂતના ખેતરમાં હતો. મામલતદાર હાજર હતા, પોલીસ અધિકારી હાજર હતા અને કંપનીના અધિકારી હાજર હતા. કહું પેલા ઓલો તાણીઓ બારો કાઢી લે, ત્યાં કલેક્ટરનો હુકમ નથી, હુકમ 67 મીટરના કોરિડોરનો છે. એની બહાર એક પગ તમારે રાખવો હોય ને તો મારો ખેડૂત નક્કી કરે કે એ 5 લાખમાં તને ખોળવા દેવી, 50 લાખમાં ખોળવા દેવી. આ તારો અધિકાર નથી. તારો અધિકાર આ 67 મીટરના કોરિડોરમાં જઈને બહાર પગ મૂક જોઈએ. મામલતદારને કહ્યું, પોલીસ અધિકારીને કહ્યું, અને છે જ વિડીયો આજે જોજો તમે. કામ બંધ કરાવીને આવ્યા અહીંયાથી. પણ હું એકલો કે જિગ્નેશભાઈ એકલા કે મહેશભાઈ એકલા કે હેમંતભાઈ એકલા કે જીતુભાઈ એકલા, કિશોરભાઈ એકલા કેટલી જગ્યાએ પહોંચશે? ગુજરાતના 26 જિલ્લાઓમાં વીજ લાઈનો નીકળવાની છે. દ્વારકા, જામનગર અને કચ્છ 3 જિલ્લામાં જ આવતા 3 વર્ષમાં ગુજરાતની ટોટલ વીજળીની જરૂરિયાત અત્યારે જે ઉનાળામાં છે એ 25 થી 27 ગીગાવોટની છે. એની સામે 135 ગીગાવોટ એ લોકો ઉત્પાદન કરવાના છે 3 જિલ્લામાંથી. એટલે ગુજરાતની જરૂરિયાતનું 3.5 ગણું ઉત્પાદન એ અહીંયા વીજળી પેદા કરી અને આમ કર્ણાટકથી તેલંગાણાથી ચાલુ કરીને જમ્મુ કાશ્મીર સુધી વેચવાના છે. પરમ દિવસે જેતપરની અંદર પ્રાંત અધિકારી સામે બેઠો હતો અને પ્રાંત અધિકારી એવું કહ્યું કે પાલભાઈ આ તો રાષ્ટ્ર વિકાસનું કામ છે. શેનું કામ છે? રાષ્ટ્ર વિકાસનું કામ છે. મેં તમને કોઈને પૂછ્યા વગર તમારા વતી એમ એવું કહ્યું એસડીએમ સાહેબને, સાહેબ જો રાષ્ટ્ર વિકાસનું કામ હોય તો મારે ગુજરાતના એક પણ ખેડૂતને નથી પૂછવું. અમે ખેડૂતોએ રાષ્ટ્ર વિકાસમાં કાયમી બધાથી 2 પગલા આગળ રહ્યા છીએ અને આ રાષ્ટ્ર વિકાસનું કામ હોય તો આખા ગુજરાતનો એક ખેડૂત 1 રૂપિયો વળતર નહીં માગે, મફતમાં થાંભલા નાખી જાવ. પણ અમારી શરત એટલી છે કે આ અદાણી, અંબાણી આ વીજળી ગમે ત્યાં આખા ભારતમાં આપે ત્યાં એ 1 રૂપિયો વસૂલ ના કરે, મફત વીજળી આપે. બરાબર છે ને? આપણે વાંધો છે ભાઈ રાષ્ટ્ર વિકાસ થાય એમાં મફત વીજળી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? પણ તમે અમારી છાતીમાં થાંભલા નાખો અને અદાણી, અંબાણી અબજો કરોડો નહીં ખરવો નિખરવો કમાય તો રાષ્ટ્ર વિકાસ માત્ર ખેડૂતોએ જ ભોગ બનવાનું એવું કેમ? એટલે રાષ્ટ્ર વિકાસના રૂપકડું નામ અને ભોગ બનવાનું આપણે. એટલે આ જે પરિસ્થિતિ છે, બેનોને ઢસડે, 7 વર્ષના બાળકનો હાથ મળી નાખે અને સરકારે તો દ્વારકામાં આખા ગુજરાતના ખેડૂતોને એક ઈશારો કર્યો છે. પોલીસે ગળે ટૂંપો દીધો છે, જો હવે તમારો શ્વાસ ન રૂંધાય તો તમને કોઈ ના બચાવે. પોલીસનો હાથ ગળે પહોંચી ગયો છે. ખેડૂતને ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો અને હજી આપણે સહન કરશું? એટલે મિત્રો અમે તો તમારા બધાના ભરોસે કહી દીધું છે
કે આવતી 15 જૂને સરકારના આઈબીના રિપોર્ટ ટૂંકા પડે એટલી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને ખેડૂતો આવવાના છે. આ ભરોહો મારો સાચો પડીએ ખોટો પડીએ? મજા આવે એવો અવાજ ના આવ્યો. સાચો પડીએ ખોટો પડીએ? કેટલા જણા ગાંધીનગર આવવાના છે અહીંયાથી? અલા મને સારું લાગે એવા હાટું કહેવાની જરૂર નથી હો. દિલ ઉપર હાથ રાખીને કયો, કારણ કે કારણ કે હા બધા ખેડૂતને ખબર નથી કે એક સર્વે નથી થયો, સર્વે 3 વખત 3 અલગ એ હજી એના ઉપર આગળ આ મને સારું લાગે એટલે કહેવાની જરૂર નથી. હું એક ઝીણકોક દાખલો મોદી સાહેબનો આપું. હમણાં એક દી મોદી સાહેબે ડાયરામાં ગુજરાતમાંથી કોઈક હારામાં હારો ચાપલુસિયો કલાકાર હતો એને બોલાવ્યા અને રાત્રે 10 વાગ્યાથી ડાયરો ચાલુ થયો. સાંભળજો, રાત્રે 10 વાગ્યાથી ડાયરો ચાલુ થયો. કલાકાર એક પછી એક મોદી સાહેબના ગીત ઉપર ગીત ઉપર ગીત, અને મોદી સાહેબે તાનમાં આવી ગયા. લોકશાહી ભૂલાઈ ગઈ ને એને એમ થયું હું તો રાજાશાહીમાં જીવું છું. એટલે એણે કવિરાજને કહી દીધું, કવિરાજ 5 ગામ આપ્યા તમને. કવિરાજને મજા આવી, વધારે વખાણ કરવા માંડ્યા. 10 ગામ આપ્યા. આમ 2-2:30 વાગ્યા સુધી ડાયરો હાલ્યો અને છૂટા પડ્યા. અને સવારમાં 10 વાગે કવિરાજની નીંદર ઉડી નીકળ્યા. મોદી સાહેબે મને કહ્યું હતું હાલો ગામ માગવા જાઓ. સવારમાં ઉઠીને ગયા દરબારમાં પાછા. મહારાજ કાલે તમે કે રાત્રે મને 36 ગામ ભેટમાં આપ્યા છે, કયા કયા ગામ કયો તો ખરી? તો મોદી સાહેબ કે અરે ભલા માણસ, મને સારું લાગતું તું એ તું બોલતો હતો, મને જે સાંભળવું ગમતું હતું એ તું બોલતો હતો, અને તને સાંભળવું ગમતું હતું એ હું બોલતો હતો. આમાં લેવા દેવાની વાત ક્યાં આવી? એટલે તમે એમ મને સારું લાગે એટલે ઊંચો હાથ નથી કરતા ને? આ થાંભલા વાળા ઊંચો હાથ કર્યો તો તાર વાળા તાર નથી આવવાના? ખબર તો હોય જ ને, મારું ખેતર ને તમારું ખેતર, થાંભલા 2 થાંભલાની વચ્ચે 3 ખેતર આવતા હોય તો એને કઈ ખબર જ છે કઈ તાર અહીંથી જ આવશે, કઈ આમ વા થાંભલો નાખવા થોડા જ આવે. જાગૃત સિમ્પલ છે. 2 ખેડૂતને જેને થાંભલા વાળા છે એની વચ્ચે આવતા ખેતર તાર વાળા છે. અને બીજી એક વાત કરું, આ એક લાઈન થી તમારે છૂટકો નથી. દ્વારકા જિલ્લામાં અત્યારે 3000 આસપાસ થાંભલાઓ એટલે વિન્ડ ફાર્મ ઊભા થાય છે. માત્ર દ્વારકા જિલ્લાની જ વાત કરું છું. આવતા 2 વર્ષમાં બીજા 5000 થાંભલાઓ મંજૂર થયેલા છે. એ જે વીજળી પેદા થશે ને એને હાલત જામનગર જિલ્લાની છે. આમ જામજોધપુર બાજુ લાલપુરમાં તમે જાઓ અત્યારે જગ્યા જ ગોતે છે. આ બધી વીજળી પેદા થાય એ અહીંયાથી જે ગામમાંથી લાઈન નીકળી એની બાજુમાંથી બીજી લાઈન નીકળશે, એની બાજુમાંથી ત્રીજી લાઈન, એની બાજુમાંથી ચોથી લાઈન નીકળશે. એટલે હું તો આમ આગળના ગામોમાં કહું છું, મહાકાય રાક્ષસી કંપનીઓ રૂપી રાક્ષસ દ્વારકા, જામનગર અને કચ્છમાંથી ધીરે ધીરે ઊભો થાય છે. હજી જે અત્યારે આમ દેખાય ને આપણે જે નાના નાના ચમકલા કોંઢ હોય કે સાપકડા હોય કે જેતપર હોય, આ બાજુ દ્વારકાનું તથિયા હોય, લાલુકા હોય, કોલવા હોય, કચ્છમાં લોડાઈ હોય, વાંઢિયા હોય, આ બધા રાક્ષસના હજી તો 5 આંગળા બહાર આવ્યા છે. આ રાક્ષસના 5 આંગળા દરિયામાંથી બહાર આવ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિ છે. આવતા 4 વર્ષમાં એ રાક્ષસ આખો બહાર દરિયામાંથી નીકળશે ત્યારે તમારી પરિસ્થિતિ શું થશે? અને હું જરાય બીવડાવતો નથી. 4 વર્ષ કે 5 વર્ષ પછી પાછા આપણે અહીંયા મળશું જ્યારે રાક્ષસ આખો બહાર આવી ગયો હશે ત્યારે. અને તમે જોજો, જો હું કહું છું એમાંથી કઈ ખોટી વાત હોય તો. એટલે જેના ખેતરમાં થાંભલો
કે તાર આવે છે એટલા જ ખેડૂતોની પીડા નથી. જેતપર ગામ પાસેથી શીખવાનું છે, 10 જ થાંભલા આવે છે. એની આસપાસના ગામ પાસેથી શીખવાનું છે. એના ગામમાં થાંભલાય નથી આવતા. આ ટંકારામાંથી જીતુભાઈ ને કિશોરભાઈ બેઠા છે. જ્યારે પેલી ટ્રેક્ટર રેલી કાઢી ને ત્યારે અમારી પાસે રજીસ્ટ્રેશન 150 નું આવ્યું હતું, અને જ્યારે રેલી લઈને નીકળ્યા ત્યારે 700 થી વધારે ટ્રેક્ટર હતા. એને કહેવાય જાગૃતિ. મહેનત મહેશભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ આ બધાએ રાત દિવસ એક કરી અને ગામે ગામ જઈને લોકોને જાગૃત કર્યા. અને આજે એના કારણે મોરબીમાં જે 2 કે 2.5 લાખ કે 5 લાખ કે 7 લાખમાં જે કંપની વાળા થાંભલો અગાઉ ઉભા કરી ગયા, એ જ કંપની વાળા અત્યારે 50 લાખની સામેથી ઓફર કરે છે અને મોરબીના ખેડૂતો ના પાડે છે. એ ક્યારે? કે જાગૃતિ હતી એટલે. આખો જિલ્લો અત્યારે એક થઈ ગયો છે. અત્યારે મહેશભાઈ છેલ્લે હમણાં મીટિંગ થઈ, એમાં એવું કહ્યું કે અમારે મોરબી જિલ્લામાંથી 400 ટ્રેક્ટર આવશે. અને તમારે જોવું હોય ને કોઈને ગણવા હોય તો ગણજો. અહીંયા 400 નહીં હોય પણ 500 થી વધારે ટ્રેક્ટર હશે મોરબીમાંથી. તો આપણે અહીંયાથી ટ્રેક્ટર લઈ અને મોરબી કેટલું થાય પછી તો મોરબી ની અરે ભરી જવાનું ટ્રેક્ટર લઈ. આજ છેક લાલપુર તાલુકાનું હરિપરમાં સ્વિચિંગ સ્ટેશન છે, આનું સબસ્ટેશન. ત્યાંથી આ લાઈન નીકળે છે અને આમ છેક માળિયા સુધી જાય છે. એમાં જોડિયા તાલુકો અને જામનગર ગ્રામ્ય તાલુકો અને લાલપુર તાલુકાના 2-3 ગામ આવે છે. આટલા આગેવાનો અહીંયા બેઠા છે. ઈ 3-4 દિવસમાં આટલા ગામ ના વિંધી લે. એમાં કોઈ ઓળખીતા ના હોય, કોઈ હગુવાલું ના હોય. જાગૃતિ આપણે જ ફેલાવવાની છે. આપણે બધાએ અહીંયા બેઠા એ બધાએ ઓછામાં ઓછા રોજ 4 દિવસ છે 20 જણાને તૈયાર કરો. એક માણસ 20 જણાને બીજાને તૈયાર કરે. ટ્રેક્ટર ના હોય કઈ નહીં, એમને ગાંધીનગર આવો. આ તો થઈ શકે કે ના થઈ શકે? અમે 26 જિલ્લાના ખેડૂતોને તૈયાર કરીએ છીએ, જાગૃત કરીએ છીએ, બહાર લઈ આવવાના પ્રયત્ન કરીએ છીએ. તમારે તો રોજના 20 જ જણા તૈયાર કરવાના છે. અને દિલથી પ્રયત્ન કરીએ તો 20 જણા ના લઈ આવી શકે એવો ઊંચો હાથ કરો જોઈએ. કોણ છે નબળો? 20 જણા ન લઈ આવી શકે એવો નબળો ખેડૂત કોણ? બધાય સક્ષમ છીએ. એનો અર્થ એવો કે આપણી દાનતમાં ખોટ છે જો 20 ના આવે તો. આપણે દિલથી પ્રયત્ન કરવાના છે. 20 જણાને સમજાવીને લઈ આવવાના કે ભાઈ આ લડાઈમાં જો આપણે પાછી પાની કરશું તો જિંદગીભર કદાચ એવું બનશે કે આવનારી બીજી પેઢી, ત્રીજી પેઢી કહેશે કે મારો બાપ કાયર હતો ને જ્યારે લડાઈ થતી હતી ને ત્યારે જવા માટે તૈયાર નહોતો, મારો દાદો કાયર હતો એટલે અમે ગુલામ થયા છીએ. અને એનાથી દૂર નથી હવે ગુલામીથી. રૂપકનું ચિત્ર ભલે જે દેખાતું હોય, બાકી ગુલામીની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમારા ખેતરમાં, બાપ દાદાના ખેતરમાં તમને કોઈ પણ જાતનું પૂછ્યા વગર મન પડે ત્યારે ઊભા ભાગમાં જેસીબી ચલાવી દઈએ. રાજાશાહીમાં આવું થતું હતું ને દાદા? થતું હતું ને? તો પછી આ એ જ થયું ને. એટલે આપ સૌને નમ્ર વિનંતી કરવા આવ્યો છું કે આપણે બધાએ 15 જૂન એક જ ધૂન 15 જૂન આ સ્લોગન સાથે ગાંધીનગર જઈ અને સરકારને કહેવું છે કે સરકાર હવે શાનમાં સમજી જા. અમારી જમીન માપણી સંપૂર્ણ રદ કર. ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો.
દૂધ અને ખેત પેદાશના MSP નો કાયદો બનાવવો, ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી થાંભલા નીકળે છે પાછું એને જ લાઇટ બિલ ભરવાનું, અને એ વીજળીમાં કર્ણાટકમાં જાય, એવા તેલંગાણામાં જાય, એવા હિમાચલમાં જાય, તો અહીંયા કોંગ્રેસની સરકાર એમ કે ખેડૂતને વીજળી માફ. વીજળી આપણે પેદા કરીએ, અહીંયાથી ત્યાં વીજળી જાય અને ત્યાંના ખેડૂતોને વીજળી માફ, અને આની નરાધમ સરકાર તમારે છાતીમાં થાંભલાય ખોડે અને વીજળીનું પાછું બિલે લે. તો સરકારને કેવું છે કે ગુજરાતના ખેડૂતોની વીજળી સંપૂર્ણપણે માફ કરો. આ 4 માંગ અને 5મી માંગ આ વીજ લાઈનોમાં સરકારને 3 ઓપ્શન આપીએ છીએ કે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, અથવા, અને નથી કહેતો હું અથવા કહું છું, બેય નથી જોતું આપણે, માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, જે કાયદો છે એ કાયદા મુજબ આપો. બાજુમાં રાજસ્થાન સરકારે આ કાયદો ઓલરેડી કરી દીધો છે, ગુજરાત સરકારને પેટમાં શું દુખે? માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા ખેડૂતોને માસિક 50,000 રૂપિયા થાંભલાનું ભાડું આપો. બરાબર ને? કાં તો 4 ગણું વળતર આપી દો, એ ના આપવું હોય કઈ વાંધો નહીં, તમારા દલ્લા શેઠો નથી પોહાતું તો માસિક 30,000 ભાડું કરી દો, સોરી 50,000 ભાડું કરી દો. જો 50,000 ભાડું એ ના પોહાય, માર્કેટ ભાવનું 4 ગણું વળતર એ ના પોહાય, કઈ વાંધો નહીં, અમુક ખેડૂત છીએ, ઉદાર છીએ, જાઓ તમને છૂટ દઈએ છીએ, એક હારે એક જ ટાઈમ આ થાંભલાના 2 કરોડ રૂપિયા દઈ, 3 માંથી તમને જે મંજૂર હોય એ કાયદો કરી નાખો, અમારે બીજું કઈ નથી જોતું. એક ખેડૂત ના પાડવા નહીં આવે, પણ જો આમાંથી કઈ નહીં કરો તો અમે હવે અમારી પાસે પાના છે, ટ્રેક્ટરમાં પાના હોય, ડીઝલ એન્જિન તો નથી રહ્યા, પણ ટ્રેક્ટરમાં પાનાનું આખું બોક્સ આવે છે. ખબર ને પાનાનું શું કરવાનું છે? ના ના, એવું હું નથી કેતો, આવી ભાષા જ ના કહેવાય. આપણે ગાંધીનગર જઈએ છીએ અને બહુ શાંતિપૂર્ણ રીતે, અત્યાર સુધીમાં આખી અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમે, કિસાન કોંગ્રેસની ટીમે સંપૂર્ણ સંયમ સાથે, ક્યાંય ભાષણમાં ઉશ્કેરાટ નહીં, અને કેટલાક લોકો થાંભલા ઉખેડી નાખવાની વાત કરવા વાળા આવ્યા છે, એ લોકોને બીજું હળદર કરાવડાવવું છે. અમે નથી ઈચ્છતા કે ખેડૂત ઉપર એક જગ્યાએ લાઠીચાર્જ થાય, એટલે અમે શાંતિપૂર્ણ રીતે જવા માંગીએ છીએ. એવા શબ્દો બોલતા આવડે છે, એના કારણે મીડિયામાં માઇલેજ મળે એ અમને ખબર છે, પણ મારા માઇલેજના કારણે કોકના ડાંડા તૂટી જાય એ કરવામાં અમે કોઈ દી નથી, અમારી ટીમ આખી નથી. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર પાસે જવું છે, કેવું છે, ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ, ગુજરાતના ખેડૂતો છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે નહીં સમજો તો સરદાર પટેલ વાળી એ કરતા આવડે છે, અને એમાંય નહીં સમજો તો ભગતસિંહ વાળી પણ કરતા અચકાશું નહીં. પણ 13 તારીખ સુધી સંયમથી, શાંતિથી, પ્રેમથી સરકારને શાનમાં સમજાવવા જ આવી છે. અને આપ સૌ પાસેથી મેં કહ્યું એવી અપેક્ષા છે, હું હોઉં, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, જીતુભાઈ હોય, હેમંતભાઈ હોય, હરિશ્ચંદ્રસિંહ હોય, કિશોરભાઈ હોય, લાલજીભાઈ હોય, PR જાડેજા હોય, છેલ્લા 10 દિવસથી આ જ રીતે રાતના 10 વાગે ઠંડા પવનની લેરકી છતાંય પરસેવે રેપઝેપ થઈએ છીએ. ભર બપોરે 12:30 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી જેતપરમાં ખેડૂતોની વચ્ચે, આજે કોંઢમાં બપોરે 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી કોંઢમાં, આની 10% મહેનત દરેક વ્યક્તિ કરે.
અહીંયા બેઠેલા વ્યક્તિ પાસેથી અપેક્ષા એટલી છે, આની 10% મહેનત તમે કરશો તો તમે અહીંયા બેઠેલા લોકો 20,000 માણસ ભેગા કરવાની ક્ષમતા છે. ખાલી 10% મહેનત કરવાની છે. અને આ બધું જ એટલા માટે કરવું પડે એમ છે કે નહીંતર આવનારી પેઢી આપણને માફ નહીં. મેં વાત ચાલુ કરી ત્યારે મને મહેશભાઈ કહ્યું કે આક્રમક વાત કરવાની છે, પણ મહેશભાઈ વેદનામાંથી જ હું બહાર નથી નીકળતો, આક્રમક કેમ થવું મારે? પીડા, વ્યથા, દર્દ આમાંથી જ બહાર નથી નીકળતો, આક્રમક કેમ થવું? આ દર્દ દરેક ખેડૂત સમજે, આ પીડા દરેક ખેડૂત સમજે, આ વેદના દરેક ખેડૂત સમજે. જે માને ધાવીને આપણી હજારો પેઢીઓ મોટી થઈ છે, એ માની છાતીમાં કોક થાંભલા નાખવા એવા છે. અને જો પછી એ આપણે ખેડૂતના દીકરા તરીકે મૌન રહીએ તો આપણી માનું ધાવણ લાજે. આનાથી વધારે મારે કંઈ નથી કહેવું. જ્યારે ધરતીને આપણે માં કહીએ છીએ ત્યારે બે નારા આપણે બોલાવશું. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. જય 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 જવાન તમારે કહેવાનું છે 2 વાર. જય કિસાન, જય કિસાન. અને ત્રીજું, હવે તો એક જ ધૂન, 15 જૂન. અરે ધરતી સે ક્યા નાતા હૈ, આવો ઝીણો ઝીણો હવો. 2 હાથ ઊંચા કરી નાભીમાંથી આમ કચકચાવીને અવાજ આવવો જોઈએ. અંદરથી તમને આમ અંદરથી વેદના, પીડા છે એ આમ મહેસૂસ તો થવું જોઈએ ને. આ તો બાણુંગારના જાપાની બારે અવાજ નથી નીકળ્યો, ગાંધીનગર કેમ અવાજ પહોંચાડ્યો? અરે ધરતી સે ક્યા નાતા હૈ, અરે ધરતી સે ક્યા નાતા હૈ. આની કોરથી હાથ જ ઊંચા નથી થતા, બોલાતું એ નથી. જય 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 જવાન, જય 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 જવાન. હવે તો એક જ ધૂન. હવે અહીંયા તમે જે રીતે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે ખેડૂતોએ હવે પક્ષપાત છોડીને જાતે ભેગા થઈને હવે આ આંદોલન લડવું પડશે. કેમ કે જે પ્રકારે અત્યારે બનાવો સામે આવી રહ્યા છે એમાં ખેડૂતો પોતપોતાના અલગ અલગ પક્ષો લઈ રહ્યા છે કે અમે આ ખેડૂત છીએ, અમે આ ખેડૂત છીએ. પરંતુ હવે ખેડૂતોએ એક થવું પડશે, ત્યારે જઈને જ તેમને ન્યાય મળશે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે 15 તારીખે જે રેલી કાઢવામાં આવવાની છે, જે ટ્રેક્ટર રેલી છે, તેનાથી હવે સરકાર શું પગલાં લે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.